Hello student, let us start our new topic field line. તો હવે ફિલ્ડ લાઇન કોને કહેવાય? તો કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો કોઈ મટીરિયલમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડની જે લાઇન નીકળે છે તેને આપણે ફિલ્ડ લાઇન કહીએ છીએ. તો આપણે ફિલ્ડ લાઇન વિશે આજે થોડું જોઈએ. ફ્રોમ ઇક્વેશન 2.3. હવે ઇક્વેશન 2.3 તો આપણે પહેલાં જૂના જોઈ ગયા, આમાં આપ્યું પણ છે. The electric field produced by a point charge is shown in figure. આપણે જોયું કે કોઈ ચાર્જ પાર્ટિકલ હોય તો તેની અંદરથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન બહાર નીકળતી હશે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એ બહાર નીકળતી છે તો કઈ રીતે છે એના વિશે આપણે કઈ રીતે બહાર નીકળતી છે, એની કેરેક્ટરિસ્ટિક કેવી કેવી છે તે આપણે જોવાનું છે. ઓકે, તો આપણે ઇક્વેશન જોઈએ. વેક્ટર r is equal to 1/4πε0 q upon r square r caret. તો આ સૂત્ર હતું. હવે આપણે નીચે બે ફિગર આપી છે, તો ફિગર એ અને ફિગર બી એમાં આપણને એકમાં ડોટેડ લાઈન બતાવી છે અને એકમાં કન્ટિન્યુઅસ લાઈન બતાવી છે. જે મિડલમાં છે પોઈન્ટ, મિડલમાં જે આ પોઈન્ટ છે એ પોઈન્ટ શું છે? ચાર્જ ક્યુ નામનો ચાર્જ આવેલો છે જે મિડલમાં છે, અને જે અહીંયા આપણને બતાવ્યું પણ છે ક્યુ. તો ક્યુ ચાર્જ ક્યાં આવેલો છે? મિડલમાં. હવે એની બાજુ ચારે બાજુ જે આપણને આ ડોટેડ લાઈન બતાવી છે, પછી આ લાઈન છે, આ લાઈન છે, આ લાઈન છે, આ બધું શું છે? એની ફિલ્ડ લાઈન છે જેમાંથી બહાર આવતી આપણને બતાવી છે. આવી રીતે બહાર આવતી હોય, કોઈ એક દિશામાં હોય, ચારે દિશામાં હોય, એવી રીતે આપણને બહાર આવતી બતાવી છે કે બહાર રીતે ફિલ્ડ લાઈન એની બહાર આવે. ઓકે, હવે આપણે જોઈએ ઇક્વેશન 2.8. આ ઇક્વેશન 2.8 કયું છે? તો કે આ ઈયર વાળું. આ ઇક્વેશન 2.8 obeys the inverse square law. If the distance r is double, the strength of field falls by factor of 4. હવે આપણને ઇક્વેશનમાં શું બતાવ્યું છે તો આપણે જોઈએ કે ઇન્વર્સ રિલેશન બતાવ્યું છે. કોની વચ્ચે? ડિસ્ટન્સ વચ્ચે. જો ડિસ્ટન્સ ડબલ થાય તો ફિલ્ડ લાઇન કેવી થાય? તો કે ચોથા ભાગની થાય. કેમ એવું? તો આપણે જોઈએ. હવે જો અહીંયા શું છે? આર સ્ક્વેર. આર સ્ક્વેર મતલબ શું થાય? આ આર શું છે? તો કે ડિસ્ટન્સ છે. હવે માનો કે ડિસ્ટન્સ ડબલ થયું. કોઈ તમે ધારો કે કોઈ એક ડિસ્ટન્સ છે એ કેટલું છે? એક્સ. આરની જગ્યાએ આપણે એક્સ લીધું તો ડિસ્ટન્સ છે એ ડબલ થાય તો કેટલું થાય? 2x. ઓકે, હવે આર છે એ અત્યારે અહીંયા ડિસ્ટન્સ છે તો અહીંયા નીચે કેટલું આવ્યું? તો આર સ્ક્વેર. તો હવે ડિસ્ટન્સ ડબલ થાય તો અહીંયા 2r નો સ્ક્વેર એટલે કેવું થાય? 2 નો સ્ક્વેર 4r સ્ક્વેર થઈ જાય. તો જે આપણે જોઈએ કે ભાઈ ડિસ્ટન્સ જેટલું બદલાશે તો આ 4 ગણું ઘટશે. ડિસ્ટન્સ ડબલ થાય તો સ્ટ્રેન્થ કેવી ઘટશે? 4 ગણી ઘટશે, એન્ડ સો ઓન. એટલે ડિસ્ટન્સ તમે એ રીતે પછી જેટલું વધારી શકો એટલું ડિસ્ટન્સને તમે 10 ગણું કરો તો એ રીતે તમને બીજો આન્સર મળશે. એવી રીતે મોર એવર ધ ફિલ્ડ ઇઝ સ્ફેરિકલી સિમેટ્રિક બીકોઝ ઇટ ડિપેન્ડ્સ ઓનલી ઓન આર. હવે જો ફિલ્ડ છે તે આ બાજુ પણ સેમ હશે, આ સાઈડ જોવો તો સેમ હશે, આ સાઈડ જોવો તો સેમ હશે, આ સાઈડ જોવો તો. શા માટે? તો કોની ઉપર ડિપેન્ડ છે? તો કે આર ઉપર. ડિસ્ટન્સ તમે અહીંયા એટલું રાખો અને અહીંયા એટલું જ રાખો તો બે જગ્યાએ સેમ જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગવાનું. તો એ રીતે કીધેલું છે કે ઇટ ડિપેન્ડ્સ ઓન આર. સો ફિલ્ડ લાઇન ઇઝ અ સિમેટ્રિક છે. શા માટે સિમેટ્રિક છે? સ્ફેરિકલી સિમેટ્રિક. સ્ફેરિકલી મતલબ સર્કલ રીતે. એવું શા માટે? તો કે તે ટોટલી ડિપેન્ડ ઓન આર છે એટલા માટે. ઓકે, હવે છે માઇકલ ફેરાડે ગેવ ધ આઈડિયા ઓફ પિક્ચરાઇઝિંગ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ બાય લાઇન ઓફ ફોર્સ અથવા તો ફિલ્ડ લાઇન. જે લાઇન ફિલ્ડ લાઇન કયો છે કે મેં ફોર્સ લાઇન કામ કીધી? તો કે એ અટ્રેક્શન અથવા રિપેલનું કોઈ પણ પ્રકારનો ફોર્સ છે. કોઈ એક ચાર્જ પાર્ટિકલ છે તે કોઈ બીજા કોઈ પાર્ટિકલ ઉપર કાં તો અટ્રેક્ટિવ લગાડતું છે કાં તો રિપલ્સિવ લગાડતું છે, પણ લગાડતું તો ફોર્સ જ હશે ને, કાં ખેંચવા માટે કાં દૂર કરવા માટે. તો એટલા માટે એને ફોર્સ લાઇન પણ કહેવામાં આવે છે, કહી શકાય. We assign the following properties to the lines of force representing the electric field. આપણે જે આ લાઈન છે તેની કેટલીક કેરેક્ટરિસ્ટિક જોઈએ, પ્રોપર્ટીની કેરેક્ટરિસ્ટિક જોઈએ.
તો કે પહેલી છે ફીલ્ડ લાઇન અથવા તો લાઇન ઓફ ફોર્સ કેન નેવર ક્રોસ. જો ફીલ્ડ લાઇન છે ને તે એક જ પદાર્થમાંથી નીકળતી બે ફીલ્ડ લાઇન ક્યારે એકબીજાને ક્રોસ નથી કરતી. પોતાની દિશામાં સીધી રેખામાં ગતિ કરે છે અથવા તો સર્કલ કરે છે તો પણ પોતાની રીતે. એમાં બીજી ફીલ્ડ લાઇન એકબીજાને ક્રોસ થતી નથી. તો હવે બીજું છે ફીલ્ડ લાઇન સ્ટાર્ટ ફ્રોમ પોઝિટિવ ચાર્જ અને ટર્મિનેટ ઓન અ નેગેટિવ ચાર્જ. તો કે ફીલ્ડ લાઇન છે, સપોઝ કે આપણે અહીંયા જોઈએ, આપણે મેગ્નેટ હોય આ પી આ એન, તો અહીંથી ફીલ્ડ લાઇન નીકળશે ને અટેચ થાય. તો જો આ ફીલ્ડ લાઇન એકબીજાને ક્રોસ કરશે, નેવર ક્રોસ ઈચ અધર. ઓકે, તો આ રીતે આપણે જોયું કે એકબીજાને ક્રોસ કરશે. અને બીજું જોયું આપણે કે ભાઈ ફીલ્ડ લાઇન છે તે પોઝિટિવ ચાર્જ બાજુથી નીકળે છે અને નેગેટિવ ચાર્જમાં એન્ટર થઈને પૂરું કરે છે, પોતાનું સર્કલ એક પૂરું કરે છે. તો ધેર ઇઝ અ રિપલ્ઝન બિટવીન લાઇન. હવે એક જે લાઇન વચ્ચે રિપલ્ઝન છે, રિપલ્ઝન શા માટે? તો કે સમાન મૂલ્યનું કોઈ વસ્તુ અથવા સમાન વસ્તુ છે તો તે એકબીજાને રિપલ કરે. આપણે વાત થઈ. હવે એ લાઇન પોઝિટિવ લાઇન છે, નેગેટિવ લાઇન છે, કોઈ પણ લાઇન છે, પણ બે લાઇન એક જ પદાર્થમાંથી નીકળતી હોય તો એકબીજાને રિપેલ કરશે. ઓકે, હવે ચોથું છે તો field direction at any point is along the tangent to the line of force passing through that point and along the direction of line of force. ડાયરેક્શન એની કેવી હોય તો કે ટેન્જન્ટ ટુ ધ લાઇન ઓફ ફોર્સ. હવે જે દિશામાં બળ લાગતું હોય તેની પરપેન્ડિક્યુલર દિશામાં તે લાઈન હશે. The field intensity is proportional to the number of lines passing through the unit area held normal to the field direction. હવે જો ઇન્ટેન્સિટી ફિલ્ડની કેટલી છે તો કે પ્રોપોર્શનલ ટુ ધ નંબર ઓફ લાઇન. હવે આપણે અહીંયા કોઈ લાઈન પાસ થાય છે અને એક અહીંયા લાઈન પાસ થાય છે. હવે આ કોઈ એક ચોરસ ફ્લક્સ છે અને ફ્લક્સની અંદરથી લાઈન પાસ થાય છે તો ઇન્ટેન્સિટી કોને કહેવાય તો કે આ જો આ ચોરસની અંદરથી 3 લાઈન પાસ થાય છે તો ઇન્ટેન્સિટી કેટલી છે 3, અને આમાંથી અસંખ્ય લાઈન પાસ થાય છે તો આની ઇન્ટેન્સિટી વધારે કહેવાય. તો આ રીતે આપણે ઇન્ટેન્સિટી નક્કી કરી શકીએ કે કોઈ એક ચોક્કસ ફ્લક્સમાંથી કોઈ એક ચોક્કસ સમયે કેટલી લાઈન પાસ થાય છે અને એ લાઈનની સંખ્યા એને આપણે ઇન્ટેન્સિટી કહી શકીએ, ફિલ્ડ ઇન્ટેન્સિટી કહી શકીએ. તો લાઇન ઓફ ફોર્સ are closer to the crowd where electric field is stronger and the line spread out where electric field is weaker. So line of force are closer crowd where electric field is stronger. જો line of field પાસે હોય તો field કેવું છે સ્ટ્રોંગર છે, અને લાઇન છે તે સ્પ્રેડ થયેલી હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વીકર છે. આનું પણ એક્ઝામ્પલ આપણે જોયું તેમાં જ મળી જતું હતું કે ભાઈ કોઈ લાઈન છે, આ લાઈન છે તે આવી રીતે હોય છૂટી તો તે ફ્લક્સ ઓલું કેવું છે ફિલ્ડ કેવું છે વીકર છે. પણ જો લાઈન આવી રીતે ઝુમખામાં એક પછી એક હશે આવી રીતે એટલી બધી લાઈન પાસ થતી છે તો કેવું છે ફિલ્ડ કેવું છે સ્ટ્રોંગ હશે. ઓકે, તો આ વસ્તુ આપણે જોવાની. હવે છેલ્લો પોઈન્ટ છે when field line are parallel to each other, field line is parallel to each other. કટ થઈ ગયું છે ફોટોગ્રાફમાં. હા, when field line are parallel to each other in a space is called uniform electric field. જો ફિલ્ડ લાઈન છે તે પેરેલલ હોય, એકબીજાને પેરેલલ હોય તો તેને કેવું કહેવાય યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકાય. હવે આપણે એક ફિગર થોડીક જોઈશું એની, જેની ઉપર આપણને વધારે સમજમાં આવશે. જો આ ફિલ્ડ લાઈન છે, પ્લસમાંથી નીકળે છે માઇનસ બાજુ જાય છે. અહીંયા એરોની દિશા હંમેશા કેવી છે આવી, આ દિશામાં એરો છે, પ્લસમાંથી નીકળે છે માઇનસમાં જાય છે. હવે અહીંયા આપણે આમાં ફ્લક્સ બતાવ્યું છે કે કોઈ એક ચોક્કસ આ ટુકડો છે, આ ટુકડાની અંદરથી કેટલી ફ્લક્સ લાઈન પસાર થાય છે તેનું ફિલ્ડ લાઈન કેટલી પસાર થાય છે તેમાં સ્ટ્રેન્થ કેટલી છે તે ખબર પડી શકે આમાંથી. અને આ ફિગર શું બતાવે છે આપણને
તો કે આ ફિગરમાં બે પોઝિટિવ છે, બંને પોઝિટિવ હોવાથી તેની ફિલ્ડ લાઇન છે એકબીજાથી રિપેલ કરે છે, એકબીજાને ટચ પણ કરવા નથી કરતી. ઓકે, બે વચ્ચે એક ચોક્કસ ડિસ્ટન્સ પડી જાય છે. શા માટે? કારણ કે સમાન મૂલ્યનું અથવા સમાન પોઝિટિવ અથવા નેગેટિવ કોઈ પણ પોઝિટિવને રિપેર કરશે અને નેગેટિવને રિપેર કરશે. ઓકે, આ ત્રણેય ફિગર આપણે જોઈ. હવે નીચે સો સ્મોલ એરિયા ડી યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધ એરિયા. જો આ સ્મોલ એરિયા ડી માટે આપ્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડની સંખ્યા, ફિલ્ડ કેવું છે, સ્ટ્રોંગર છે, વીકર છે, તેની ઉપર નક્કી કરી શકીએ. રિપ્રેઝેન્ટેડ બાય વેક્ટર ડી whose magnitude is proportional to the measure of area and whose direction is normal to the area of structure. જો આપણને આમાં ડી વેક્ટર ડી આપ્યું છે, તેનો મેગ્નિટ્યુડ કેવો છે? તો પ્રોપોર્શનલ ટુ ધ મેજર ઓફ એરિયા. મેગ્નિટ્યુડ એરિયાના મેજર ઉપર ડિપેન્ડ કરે છે. અને ડાયરેક્શન કઈ છે? તો કે નોર્મલ ઓફ એરિયા ઓફ સ્ટ્રક્ચર. નોર્મલ એટલે પરપેન્ડિક્યુલર. તો કે આને પરપેન્ડિક્યુલર જે લાઈન પાસ થાય છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. Now electric flux is defined as the scalar અથવા તો ડોટ પ્રોડક્ટ. તેને સ્કેલર કયો અથવા તો ડોટ પ્રોડક્ટ કયો, એક જ છે, ઓફ ધ E and dA for the element dA. D flux E is equal to E into dA. The flux of E over surface S is given by integral. E નું કોઈ ફ્લક્સ છે તે સરફેસ S ના આપણે ઉપર ગણતા હોય તો એનું ઇન્ટિગ્રેશન લઈ શકાય. ક્યુ ફ્લક્સ એ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્લક્સ એ ઇઝ ઇક્વલ ટુ એસ થી એસનું ઇન્ટિગ્રેશન ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટિગ્રેશન ઈ ઇન્ટુ ડીએ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એસ ઈ ડીએ કોસ થીટા. હવે જો આપણે એનો કોણ કોસ થીટા છે એનો કોણ છે, કેટલા એંગલથી તે લાઈન છે, લાઈન એંગલ કોસ થીટા આપણે કેવો લીધો છે તમને બતાવું. આ જે એંગલ પડે છે, આ જે એંગલ છે જે આ ફ્લક્સની સાથે એંગલ બનાવે છે, કોઈ આ ફ્લક્સ છે અને આ આવી રીતે પસાર થાય છે, તો આ ફ્લક્સની ડાયરેક્શન છે. તો આ જે એંગલ બને તેને આપણે કોસ થીટા કહી શકીએ. ઓકે, તો હવે આપણે આગળની કેરેક્ટરિસ્ટિક જોઈએ. ઇક્વેશન 2.10 flux is a measure of number of field line passing through S. flux કોને કહેવાય? તો કે કોઈ મટીરિયલમાંથી નંબર ઓફ ફિલ્ડ લાઇન કેટલી પાસ થાય છે તેને આપણે ફ્લક્સ કહીએ છીએ. ધેટ ઇઝ ફ્લક્સ પ્રોપોર્શનલ ટુ ધ નંબર ઓફ લાઇન. મતલબ એવું કહી શકાય કે લાઇનની સંખ્યા ઉપર ડિપેન્ડન્ટ છે, તો પ્રોપોર્શનલ ટુ ધ લાઇન. We note the following properties of flux. Flux phi E is a scalar quantity. પેલું તો છે કે ફ્લક્સ છે જે phi તો કેવી છે? સ્કેલર ક્વોન્ટિટી છે. બીજું, યુનિટ ઓફ ફ્લક્સ ઇઝ અ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ ઓર વીએમ. આપણે નોર્મલ યાદ રાખવાનું કે યુનિટ ફ્લક્સનો યુનિટ શું છે? તો કે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ. હવે છે ફ્લક્સ E ઇઝ પોઝિટિવ ઇફ થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. આપણે જે કોસ થીટાની વાત કરી, આમાં જે આપણે કોસ થીટાની વાત કરી, તો થીટા છે એ લેસ ધેન 90 હોય તો શું થાય, અને થીટા છે મોર ધેન 90 હોય તો શું થાય, ગ્રેટર ધેન 90 હોય તો શું થાય. તો કે જ્યારે ફાઈ ફ્લક્સ છે એ આપણને પોઝિટિવ મળે, ક્યારે મળે પોઝિટિવ? તો કે થીટા છે તેની વેલ્યુ શું હોય? 90 ડિગ્રી કરતાં ઓછો હોય ત્યારે આપણને ફ્લક્સ પોઝિટિવ મળે. અને જો ફ્લક્સ નેગેટિવ મળે, જો થીટા છે એ 90 ડિગ્રી કરતાં આપણને મોટો મળે તો. ફ્લક્સ ફાઈ ઇઝ 0 ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. 90 ડિગ્રી મતલબ જો આપણે અહીંયા વાત કરી, હું તમને બતાવું. જો અહીંયા કોઈ કોણ જ નહીં બનતો હોય, હવે ફ્લક્સ આ દિશામાં છે અને એ જ દિશામાં ડાયરેક્ટ સીધી દિશામાં આવી રીતે મળે, બહાર આવતા હોય તો આપણને કોણ ન મળે. કોણ ન મળે તો કોસ થીટા 0. હવે જો કોસ 0 તમે વાત કરો તો એક પદ 0 થાય, તેની સાથે ગુણાકારમાં બધા પદ કેવા થાય? 0. તો આપણને આખી વેલ્યુ મળે ફ્લક્સની 0. પણ જો ત્રાસા હોય, કોઈ એક નાનકડો તો પણ કોણ બનાવતા છે તો કોઈ ફ્લક્સની આપણને વેલ્યુ મળશે. જો નાનકડો એવો કોણ બનાવતા છે તો આપણને પોઝિટિવ મળશે. જો 90 કરતાં મોટો કોણ બનાવતા છે તો આપણને નેગેટિવ મળશે. ઓકે, The value of flux is positive if lines of force are diverging.
and negative if line of force are converging in case of negative charge, diverging and converging. જો ફોર્સ લાઈન છે એ ડાયવર્જિંગ થતી હશે પોઝિટિવ ચાર્જના કિસ્સામાં થાય છે તો આપણને ફ્લક્સ પોઝિટિવ મળે, અને જો નેગેટિવ ક્યારે મળે તો કે કન્વર્જિંગ થતી હોય ત્યારે. અને કન્વર્જિંગ ક્યારે થાય? જ્યારે 90 કરતાં મોટો થીટા મળે ત્યારે. અને આપણે કે ડાયવર્જિંગ ક્યારે થાય તો કે 90 કરતાં નાનો થીટા મળે ત્યારે. તો આ હતી કેરેક્ટરિસ્ટિક. ફ્લક્સ કઈ રીતે મળે તેની કેરેક્ટરિસ્ટિક શું છે એ આપણે જોયું. હવે પછીનો જે આપણે વિડીયો છે નેક્સ્ટ, એમાં આપણે ગૌસ લો થિયરમ છે તે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.